નમસ્કાર મિત્રો, ખેડૂત ભાઈઓ અને બહેનો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારા આ ખાસ વિડીયોમાં। તમે બધા જાણો છો કે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના દેશભરના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ આર્થિક આધાર બની રહી છે। આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા 3 હપ્તામાં આપવામાં આવે છે। હાલમાં 21મો હપ્તો બધાને આવી ગયો છે અને બધાને 22મા હપ્તાની રાહ છે। મીડિયા રિપોર્ટ્સ અને સરકારી સૂત્રો અનુસાર આગામી માર્ચ 2024ના અંત સુધીમાં 22મો હપ્તો તમારા ખાતામાં જમા થઈ શકે છે। પરંતુ આ હપ્તો તમારા સુધી પહોંચે તે માટે કેટલાક બહુ જ જરૂરી કામ કરવા પડશે। જો આ કામ અધૂરા રહી ગયા તો તમારા 2,000 રૂપિયા અટકી શકે છે। તો ચાલો આજે આ વિડીયોમાં આપણે વિગતવાર સમજીએ કે પીએમ કિસાન યોજનાની 22મો હપ્તો લેવા માટે તમારે કયા કયા જરૂરી કામ કરવા પડશે। ભાઈઓ, સૌથી પહેલું અને સૌથી મહત્વપૂર્ણ કામ છે ફાર્મર આઈડી બનાવવું। સરકારે 22મા હપ્તા માટે નિયમોમાં ફેરફાર કર્યા છે। હવે ફાર્મર આઈડી ફરજિયાત કરી દેવામાં આવ્યું છે। આ ફાર્મર આઈડી એટલે શું? આ એક પ્રકારનો ડિજિટલ ઓળખપત્ર છે જે આધાર કાર્ડની જેમ અનોખો એટલે કે યુનિક હોય છે। તેમાં તમારી જમીન, તમારા પાક અને તમારી વ્યક્તિગત માહિતીનો સંપૂર્ણ ડેટાબેઝ રહેશે। આટલું યાદ રાખો કે ખાસ કરીને ગુજરાત સહિત 14 રાજ્યોમાં નવા પંજીકરણ માટે તો ફાર્મર આઈડી અનિવાર્ય છે। જો તમે નવા લાભાર્થી છો તો ફાર્મર આઈડી વગર તમારું પંજીકરણ જ નહીં થાય। તો ફાર્મર આઈડી કેવી રીતે બનાવશો? ખેડૂતોએ પોતાના મોબાઈલમાં મોબાઈલ એપ મારફતે અથવા ગામના ગ્રામ પંચાયત કચેરીમાં બેસતા વીસીઈ પાસેથી અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટર મારફતે તરત જ ફાર્મર રજિસ્ટ્રી કરાવવી જરૂરી છે। ફાર્મર રજિસ્ટ્રી માટે જરૂરી ડોક્યુમેન્ટ્સમાં આધાર કાર્ડ સાથે લિંક થયેલ મોબાઈલ નંબર અને જમીનના માલિકી હકના પુરાવા તરીકે 8A/7 નકલ આપવી જરૂરી છે। આ પ્રક્રિયા પૂરી થતાં જ તમારો ફાર્મર આઈડી જનરેટ થઈ જશે। ફાર્મર આઈડી પછી બીજું સૌથી જરૂરી કામ છે ઈ-કેવાયસી। યાદ રાખજો, ભલે તમે જૂના લાભાર્થી હો કે નવા, ઈ-કેવાયસી કરવું હવે ફરજિયાત છે। જે કોઈ ખેડૂતની ઈ-કેવાયસી પેન્ડિંગ હશે તેની 22મો હપ્તો અટકી જવાની ખાતરી છે। તમે કેટલાય ખેડૂતોને જોયા હશે જેમના પૈસા નથી આવતા। તેનું મુખ્ય કારણ અધૂરી ઈ-કેવાયસી છે। સારા સમાચાર એ છે કે હવે સરકારે ખૂબ જ સરળ ઓટીપી આધારિત ઈ-કેવાયસીની સુવિધા આપી છે। તમારે ક્યાંય બહાર જવાની જરૂર નથી। ઘરે બેઠા મોબાઈલથી જ આ કામ પતાવી શકો છો। ચાલો જોઈએ કેવી રીતે કરશો ઈ-કેવાયસી। સૌથી પહેલા પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ। વેબસાઇટના હોમ પેજ પર જ ઈ-કેવાયસીનો વિકલ્પ મળશે, તેના પર ક્લિક કરો। હવે તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો અને નીચે આપેલો કેપ્ચા કોડ ભરીને સર્ચ પર ક્લિક કરો। આ પછી તમારા આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબર પર એક ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડ આવશે। તે ઓટીપી દાખલ કરતાની સાથે જ તમારી ઈ-કેવાયસી પૂર્ણ થઈ જશે અને તમને કન્ફર્મેશનનો સંદેશો પણ મળી જશે। જો તમારી પાસે આધાર સાથે લિંક કરેલો મોબાઈલ નંબર નથી તો તમારે નજીકના જનસેવા કેન્દ્ર એટલે કે સીએસસી પર જઈને બાયોમેટ્રિક એટલે કે આંગળીના નિશાન દ્વારા ઈ-કેવાયસી કરાવવી પડશે। ફાર્મર આઈડી અને ઈ-કેવાયસી ઉપરાંત કેટલીક મૂળભૂત બાબતો પણ ચકાસી લો જેથી કોઈ તકનીકી કારણોસર પૈસા અટકી ના જાય। પહેલું, બેંક ખાતું। તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોવું ફરજિયાત છે। ઉપરાંત જે ખાતામાં પૈસા મંગાવવા છે તે પીએમ કિસાન પોર્ટલ પર રજિસ્ટર્ડ છે કે નહીં અને તેની આઈએફએસસી કોડ સહિતની બધી વિગતો સાચી છે કે નહીં તે જરૂરથી ચકાસી લો। ભૂલથી પણ ખાતું બંધ કે નિષ્ક્રિય એટલે કે ઇનએક્ટિવ ન હોવું જોઈએ। બીજું, જમીનના દસ્તાવેજો। યોજનાનો લાભ લેવા માટે તમારા નામે ખેતીલાયક જમીન હોવી જરૂરી છે। જમીનના રેકોર્ડ એટલે કે ખાતાવહી કે 7/12 સરકારી ડેટામાં સચોટ અને અપડેટ હોવા જોઈએ। જો જમીનના રેકોર્ડમાં કોઈ ભૂલ હોય તો તલાટી કે મામલતદાર ઓફિસનો સંપર્ક કરીને સુધારો કરવો જરૂરી છે। ત્રીજું, નામ। તમારા આધાર કાર્ડ, બેંક ખાતા અને જમીનના દસ્તાવેજો પર તમારું નામ એક સરખું એટલે કે મેચ થવું જોઈએ। જો નામમાં પણ થોડોક તફાવત હશે તો સિસ્ટમ પૈસા અટકાવી શકે છે। તો ખેડૂત ભાઈઓ અને બહેનો, સમય ઓછો છે। હોળી પહેલા અથવા માર્ચના અંત સુધીમાં 22મો હપ્તો આવી શકે છે। જો તમે ઈચ્છતા હો કે તમારા 2,000 રૂપિયા સમયસર ખાતામાં આવી જાય તો આજે જ આ ત્રણેય કામ પૂરા કરી લો। પહેલું, ફાર્મર આઈડી બનાવો। બીજું, ઈ-કેવાયસી ઓટીપી દ્વારા ઘરે બેઠા પૂર્ણ કરો। ત્રીજું, તમારું બેંક ખાતું આધાર સાથે લિંક અને દસ્તાવેજો સચોટ છે કે નહીં તે ચકાસી લો। આ કામ ટાળશો નહીં, કારણ કે સરકાર સ્પષ્ટ કરી ચૂકી છે કે જેની ફાઇલ ક્લિયર નહીં હોય તેને 22મો હપ્તો નહીં મળે। મિત્રો, જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો। આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। વધુમાં વધુ ખેડૂત ભાઈઓ સુધી આ વાત પહોંચાડવા વિનંતી।
આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.